ગુજરાતી ડિનરમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીના દૂધના પાઉચ રોડની બાજુમાં જ પડી રહ્યાનો વિડીયો વાયરલ થયો। પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરના નસવાડી તાલુકાના દામણિયા આંબા ગામે દૂધના પાઉચ રસ્તાની બાજુમાં ફેંકેલી હાલતમાં જોવા મળ્યા। બાળકોને અપાતા દૂધના પાઉચ ફૂલીને દડા જેવા થઈ ગયા। સરકાર આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આ દૂધ સંજીવની યોજના ચલાવી રહી છે। આદિવાસી વિસ્તારમાં બાળકો કુપોષણ મુક્ત બને તે હેતુથી દૂધ સંજીવની યોજના અંતર્ગત આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં દૂધ આપવામાં આવે છે। આ દૂધના પાઉચ ગમે તે જગ્યાએ પડી રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જે મોનિટરિંગ કરતી એજન્સી અને શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું।